વચનામૃત લોયાનું 11મું, સત્પુરુષ અને અસત્પુરુષની સમજણનું. તારીખ 27/12/1820 બુધવાર. સંક્ષિપ્ત સાર. સાર પહેલો. સત્શાસ્ત્ર થકી સત્પુરુષ તથા અસત્પુરુષ જેવી સમજણનું ગ્રહણ કરે છે તે બાબત વર્ણવી છે. સાર બીજો. પોતાને ભગવાનની જે મૂર્તિ મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું, એવી પતિવ્રતાની જેમ દ્રઢ ટેક રાખવી. સાર ત્રીજો. સત્શાસ્ત્રનું શ્રવણ સત્પુરુષ થકી જ કરવું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માક્ષરવદી આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં પ્રાતઃકાળને સમય વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ ભાગવત તથા ભગવદ્ ગીતા એ આદિ જે સત્શાસ્ત્ર તે થકી અસત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર કરીએ છીએ જે અસત્પુરુષની એમ સમજણ છે જે આ વિશ્વને વિશે સ્થાવર જંગમ રૂપ એવી જે સ્ત્રી પુરુષની સર્વે આકૃતિઓ તે જે તે વિરાટ રૂપ એવા જે આદિ પુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઉપજી છે, માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે. તે સારું જે મુમુક્ષુ કલ્યાણને ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું. તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષરૂપ એવી ઉત્તમ નીચ જે આકૃતિઓ તેને વિશે આસક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિશે ધ્યાન કરવું, તો એને સદ્ય સમાધિ થાય અને તે આકૃતિને વિશે જો મન દોષને કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી છે. સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો. એવી રીતે જે સત્શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્પુરુષની સમજણ છે અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્ટ ભાવ છે અને એનું ફળ અંતકાળે ઘોરતમ નરક છે ને સંસ્કૃતિ છે. ત્યારે વળી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન કર્યો છે, એ સત્શાસ્ત્ર થકી સત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ સત્શાસ્ત્રને વિશે જ એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે જે એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં, અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું, અને તેને વિશે પણ જે ડાયા છે તે જે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિશે વૈકુંઠ, ગોલોક, શ્વેતદીપ, બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે, અને તે લોકોને વિશે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન, ઉદ્ધવાદિક તેને વિશે કરે છે, અને કોટી કોટી સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકોને વિશે રહી પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિશે કરે છે. એવી રીતે જે સત્શાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર તે બેયને વિશે સંપણું થાય જ નહીં. અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તે છે તો દ્વિભુજ અને તેને વિશે 4 ભુજની ભાવના, અષ્ટભુજની ભાવના કહી છે, તે પણ ભગવાનની મૂર્તિ ને તે વિનાના અન્ય આકાર તે બેમાં જે અવિવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું, અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું, અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશે જ પતિવ્રતાની પેઠે ટેક રાખવી. જેમ પાર્વતીએ કહ્યું છે જે કોટી જન્મ લગ રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુમારી. એવી રીતે પતિવ્રતાપણાની ટેક તે પણ ભગવાનનું રૂપ ને અન્ય જીવનું રૂપ તે બેયને વિશે અવિવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પૂર્વે પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્યાદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે. માટે પતિવ્રતાના જેવી ટેક કહી છે, પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી. આવી રીતે સત્પુરુષની સમજણ છે. માટે જે સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્પુરુષ થકી સત્શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં.
ઇતિવચનામૃતમ લોયાનું 11મું થયું.